નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર। મિત્રો, આપણી જે વોકેબ્યુલરી સિરીઝ ચાલતી હતી એ સિરીઝને આપણે ફરી એક વખત શરૂ કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે એનો લેક્ચર નંબર 6 લઈને આવી ગયા છીએ। સાહેબ, વોકેબ્યુલરીનું મહત્વ શું છે અંગ્રેજીમાં તમે બધા જાણો જ છો કે જેમ એક શાહી વગર પેન અધૂરી છે, જેમ શિક્ષક વગર શિક્ષણ અધૂરું છે સાહેબ, જેમ એક રોમિયો વગર જુલિયટ અધૂરી છે, જેમ સાહેબ મેના વગર પોપટ અધૂરો છે, એવી જ રીતે સાહેબ વોકેબ્યુલરી વગર અંગ્રેજી અધૂરું છે। વાહ સાહેબ વાહ, મજા આવી ગઈ ને? એવી જ મજા તમને આજના આ લેક્ચરમાં આવવાની છે, કારણ કે આ બધા પ્રકારના જે શબ્દો છે એ દરેક શબ્દો તમને આજે વન બાય વન એક એમનું સ્પેલિંગ, એમનો ઉચ્ચાર અને એના અર્થ સાથે તમને સમજાવવામાં આવશે। તો તમને ખબર જ છે કે ભાઈ અંગ્રેજી બોલવામાં વોકેબ્યુલરીનું કેટલું મહત્વ છે। ડગલે ને પગલે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થાય છે, એના વગર સાહેબ અધૂરું છે, તમને ખબર જ છે। તો એ અધૂરું ને પૂર્ણ કરવા માટે તમારે આવા લેક્ચરને જોવા જ પડશે। તો શરૂઆત કરીએ છીએ મિત્રો આજના આ વોકેબ્યુલરી લેક્ચરની। અંત સુધી જોશો તો તમને બધી માહિતી મળશે ને ઘણા બધા નવા શબ્દો શીખવા મળશે કે જે શબ્દો તમારા જીવનમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી થશે। પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા તમારા લાઈક વગર આપણો આ વિડીયો અધૂરો છે સાહેબ, તમારી કોમેન્ટ વગર આ વિડીયો અધૂરો છે। તો એક વખત વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, કારણ કે સબસ્ક્રાઇબર વગર વિજય નાકિયા અધૂરો છે। આજે બહુ ઘણી બધી વાવરલી કહેવાય ને શાયરાના અંદાજમાં દેખાવ છું, કારણ કે અમુક વસ્તુ એવું હોય નથી કહેતા કે જ્યારે તમે 6 કરોડપતિ લોકોની બાજુમાં 5 કરોડપતિ લોકોની બાજુમાં હોય તો છઠ્ઠાઈ તમે કરોડપતિ હોઈ શકે, તમે 5 ખરાબ લોકોની સંગમાં છો તો છઠ્ઠાઈ તમે હોઈ શકો, પણ તમે 5 ટૂંકમાં એવા સારા એવા વ્યક્તિની બાજુમાં હોય, ટૂંકમાં જે શાયરીઓ કરતા હોય, જેવા સારા સારી વાતો કરતા હોય એની બાજુમાં તમે ઊભા રહ્યો ને તો તમે છઠ્ઠા હોઈ શકો। અને અત્યાર સુધીમાં આવું તમે મારો અંદાજ દેજો, પણ હવે કેમ એનું રીઝન ઘણા બધા હોઈ શકે, પણ જે કંઈ પણ હોય વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો, અંત સુધી બન્યા રહેજો, તમને ઘણું બધું શીખવા મળશે। પ્રાણીને લગતા શબ્દો અને તેનું ગુજરાતી। યોકનું ગુજરાતી બળદની ઘૂસરી થાય છે। ડગનું ગુજરાતી આંચળ થાય છે। હોર્નનું ગુજરાતી શિંગડું થાય છે। પેલનું ગુજરાતી ઢોરનું ચામડું થાય છે। ક્લોવરનું ગુજરાતી ચારો થાય છે। ઈલ્ડનું ગુજરાતી વસૂકી ગયેલું થાય છે। મિલ્ચ કેટલનું ગુજરાતી દૂધાળું થાય છે। મેંગરનું ગુજરાતી ગમાણ થાય છે। લાયનનું ગુજરાતી સિંહ થાય છે। ટાઈગરનું ગુજરાતી વાઘ થાય છે। બિયરનું ગુજરાતી રીંછ થાય છે। એલિફન્ટનું ગુજરાતી હાથી થાય છે। ફિશનું ગુજરાતી માછલી થાય છે। પેલિકનનું ગુજરાતી જળકુકડી થાય છે। લીચનું ગુજરાતી જડો થાય છે। ક્રોકોડાઇલનું ગુજરાતી મગર થાય છે। નીલકાંવનું ગુજરાતી નીલગાય થાય છે। ટાઈગ્રેસનું ગુજરાતી વાઘણ થાય છે। ઝૂનું ગુજરાતી પ્રાણી સંગ્રહાલય થાય છે। ડેનનું ગુજરાતી બખોલ થાય છે। બાર્કનું ગુજરાતી ભસવું થાય છે। પેનનું ગુજરાતી ઢોરવાડો થાય છે। પાયથોનનું ગુજરાતી અજગર થાય છે। હુડનું ગુજરાતી ફેણ થાય છે। સ્નેકનું ગુજરાતી સાપ થાય છે। હાયનાનું ગુજરાતી જરખ થાય છે। લેપર્ડનું ગુજરાતી ચિત્તો થાય છે। લાયનેસનું ગુજરાતી સિંહણ થાય છે। પાણીને લગતા શબ્દો અને તેનું ગુજરાતી। શોલનું ગુજરાતી છીછરો દરિયો થાય છે।
લાઇટ હાઉસનું ગુજરાતી દીવાદાંડી થાય છે. બીચનું ગુજરાતી રેતાળ કિનારો થાય છે. કોસ્ટનું ગુજરાતી દરિયા કિનારો થાય છે. બેંકનું ગુજરાતી નદી કિનારો થાય છે. વેવનું ગુજરાતી મોજા થાય છે. સ્વર્લનું ગુજરાતી વમણ થાય છે. બ્રાઇનનું ગુજરાતી ખારું પાણી થાય છે. બેનું ગુજરાતી ખાડી થાય છે. રિફ્લક્સનું ગુજરાતી ઓટો થાય છે. ફ્લડનું ગુજરાતી મોટું પૂર થાય છે. રિવ્યુલેટનું ગુજરાતી વોંકળો થાય છે. સીનું ગુજરાતી સમુદ્ર થાય છે. વેલનું ગુજરાતી કૂવો થાય છે. પલનું ગુજરાતી નદીનો ખડખડ અવાજ થાય છે. મોસનું ગુજરાતી શેવાળ થાય છે. મડનું ગુજરાતી કાદવ થાય છે. કેટરેક્ટનું ગુજરાતી જળધોધ થાય છે. સર્પનું ગુજરાતી મોજાના ફીણ થાય છે. ટાઇડલનું ગુજરાતી ભરતી થાય છે. કાર્પનું ગુજરાતી તળાવની માછલી થાય છે. સ્પેટનું ગુજરાતી ઓચિંતનું પૂર થાય છે. બોટમનું ગુજરાતી નદીનું તળિયું થાય છે. રીલનું ગુજરાતી નાનું ઝરણું થાય છે. મૂરનું ગુજરાતી ભીની જગ્યા થાય છે. લગુનનું ગુજરાતી છીછરું તળાવ થાય છે. સ્લોપનું ગુજરાતી ખાબોચિયું થાય છે. લેકનું ગુજરાતી તળાવ થાય છે. પોન્ડનું ગુજરાતી તળાવ થાય છે. વોટરનું ગુજરાતી પાણી થાય છે. દૂધ અને તેને લગતા શબ્દોના ગુજરાતી. સ્વીટ્સનું ગુજરાતી મીઠાઈ થાય છે. મિલ્કનું ગુજરાતી દૂધ થાય છે. કર્ડનું ગુજરાતી દહીં થાય છે. ક્રીમનું ગુજરાતી મલાઈ થાય છે. ઘેનું ગુજરાતી દહીં નીચેનું પાણી થાય છે. બટરનું ગુજરાતી માખણ થાય છે. ક્લેરિફાઈડ બટરનું ગુજરાતી ઘી થાય છે. ગ્રુઅલનું ગુજરાતી રાબડી થાય છે. કર્ડલનું ગુજરાતી દૂધ મેળવવું થાય છે. રેનેટનું ગુજરાતી મેળવણ થાય છે. વેસ્ટ્રલનું ગુજરાતી બગડેલું દૂધ થાય છે. મિલ્ક સૂપનું ગુજરાતી દૂધપાક થાય છે. મિલ્કમેનનું ગુજરાતી દૂધવાળો થાય છે. મિલ્કમેઇડનું ગુજરાતી દૂધવાળી થાય છે. મિલ્ક પુડિંગ વિથ રાઈસનું ગુજરાતી ખીર થાય છે. થીક કર્ડનું ગુજરાતી મઠો થાય છે. ચીઝનું ગુજરાતી પનીર થાય છે. બટરમિલ્કનું ગુજરાતી છાશ થાય છે. ટોન્ટ મિલ્કનું ગુજરાતી ઉકાળેલું દૂધ થાય છે. સ્કિમ્ડ મિલ્કનું ગુજરાતી મલાઈ ઉતારેલું દૂધ થાય છે. વોશી વિશીનું ગુજરાતી ફીકું દૂધ થાય છે. ક્રીમ લેયરનું ગુજરાતી તર થાય છે. સ્વીટ થીક કર્ડનું ગુજરાતી શ્રીખંડ થાય છે. ક્રીમ કેકનું ગુજરાતી પેંડો થાય છે. મિલ્ક કોલ્ડ ડ્રિંક્સનું ગુજરાતી દૂધ કોલ્ડ ડ્રિંક્સ થાય છે. શેફર્ડનું ગુજરાતી ભરવાડ થાય છે. રેન્ડરનું ગુજરાતી માખણ કરીને સ્વચ્છ કરવું થાય છે. દારૂ અને તેને લગતા શબ્દોના ગુજરાતી. વાઇનનું ગુજરાતી દારૂ થાય છે. એબ્સ્ટેમિયસનું ગુજરાતી દારૂથી દૂર રહેનાર થાય છે.
મસ્ટનું ગુજરાતી કાચો દ્રાક્ષાસવ થાય છે. મીડનું ગુજરાતી મધનો શરાબ થાય છે. બિયરનું ગુજરાતી જવનો દારૂ થાય છે. વોડકાનું ગુજરાતી રાઈનો દારૂ થાય છે. રમનું ગુજરાતી ગોળનો દારૂ થાય છે. વિન્ટેજનું ગુજરાતી મોસમી દારૂ થાય છે. બિબ્યુલસનું ગુજરાતી દારૂડિયો થાય છે. પોટ હાઉસનું ગુજરાતી દારૂનું પીઠું થાય છે. ટેપસ્ટરનું ગુજરાતી દારૂ ગાળનાર થાય છે. કન્ટ્રીનું ગુજરાતી દેશી દારૂ થાય છે. બ્લેકજેકનું ગુજરાતી ચામડાની દારૂની બાટલી થાય છે. ફ્લેગનનું ગુજરાતી દારૂનો કુંજો થાય છે. પંચોનનું ગુજરાતી દારૂનું પીપ થાય છે. ટીફનું ગુજરાતી દારૂનો ઘૂંટડો થાય છે. લચનું ગુજરાતી ખૂબ દારૂ પીવો થાય છે. બીબનું ગુજરાતી વારંવાર દારૂ પીવો થાય છે. બારનું ગુજરાતી દારૂનો ફીણ થાય છે. ટેપરૂમનું ગુજરાતી દારૂનો ઓરડો થાય છે. વરમાઉથનું ગુજરાતી કડવો દારૂ થાય છે. ફર્મેન્ટેશનનું ગુજરાતી આથો થાય છે. વિન્ટરનું ગુજરાતી દારૂની દુકાન થાય છે. ઝુમોલોજીનું ગુજરાતી ફીણ લાવવાની વિદ્યા થાય છે. વ્હિસ્કીનું ગુજરાતી વ્હિસ્કી થાય છે. વાઇનસ્કીનનું ગુજરાતી ચામડાની મશક થાય છે. ટોસનું ગુજરાતી એકસાથે દારૂ પીવો થાય છે. ટિપ્સીનું ગુજરાતી પીધેલ થાય છે. વસેલનું ગુજરાતી મહેફિલ થાય છે. ઘરેણાં અને તેને લગતા શબ્દોના ગુજરાતી. ઓર્નામેન્ટ્સનું ગુજરાતી ઘરેણાં થાય છે. ચેઇનનું ગુજરાતી અછોડો થાય છે. ઇયરિંગનું ગુજરાતી કુંડળ થાય છે. આર્મલીટનું ગુજરાતી બાજુબંધ થાય છે. બ્રેસલેટનું ગુજરાતી કંકણ થાય છે. વેસ્ટબેન્ડનું ગુજરાતી કંદોરો થાય છે. એમ્યુલેટનું ગુજરાતી માદળિયું થાય છે. નોઝરિંગનું ગુજરાતી નથણી થાય છે. બેંગલનું ગુજરાતી બંગડી થાય છે. બ્રોચનું ગુજરાતી સાડી પિન થાય છે. ટિયારાનું ગુજરાતી મુગટ થાય છે. લોકેટનું ગુજરાતી લોકેટ થાય છે. હેરપિનનું ગુજરાતી વાળની પિન થાય છે. નેકલેસનું ગુજરાતી હાર થાય છે. મેરેજ નેકલેસનું ગુજરાતી મંગળસૂત્ર થાય છે. હૂકનું ગુજરાતી આંકડી થાય છે. સ્પાઇનનું ગુજરાતી પેચ થાય છે. જિંગલિંગનું ગુજરાતી ઘૂઘરી થાય છે. થિમ્બલનું ગુજરાતી અંગૂઠી થાય છે. ગિલ્ટનું ગુજરાતી સોનાના ઢોળવાળું થાય છે. ટ્રિકેટનું ગુજરાતી સોંગું ઘરેણું થાય છે. જીમક્રેકનું ગુજરાતી તકલાદી ઘરેણું થાય છે. સિગ્નેટનું ગુજરાતી મુદ્રા થાય છે. ઇગરસ્ટડનું ગુજરાતી કાનના કાપ થાય છે. રિંગનું ગુજરાતી વીંટી થાય છે. તો જોયું ને મિત્રો, આવા નવા લેક્ચર જોવા માટે ખાસ આ વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને આપણી વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી છે અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ગમ્યું હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં એક લાલ કલરનું દિલડું મૂકી દેજો. ઓકે, દેતા જઈજો રે દલડા, દેતા જઈજો બદલામાં અંગ્રેજી શીખતા જઈજો. નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.